સુરતમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના વોર્ડ નંબર 1ના ઉમેદવાર બોની પટેલે ફોર્મ ખેંચતા ધમાચકડી મચી ગઈ હતી। તો આ સમયે કોંગ્રેસ કાર્યકરોનો પોલીસ સાથે ઘર્ષણ થયું। ત્યારબાદ વિપુલ ઉધનાવાલાએ ભાજપ અને પોલીસ પર આક્ષેપો કર્યા હતા। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બોની પટેલે અચાનક જ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે કલેક્ટરલે પહોંચી ફોર્મ ખેંચી લેતા કોંગ્રેસની હાલત કફોડી બની ગઈ હતી। તો આ અંગે બોની પટેલે જણાવ્યું હતું કે મેં પાર્ટી જોડે કોઈ ગદ્દારી કરી નથી। મેં પહેલાં જ કહ્યું હતું કે મારું કામ નહીં થશે તો હું ફોર્મ પરત ખેંચી લઈશ, જે પાર્ટીને ખબર છે। હું છેલ્લા 2 વર્ષથી કાર્યકર્તા છું અને ફોર્મ ભરતી સમયે મેં કહ્યું હતું જે ટિકિટ હતી તે આપી દીધી છે। મારી કાર્યકર્તાઓ જોડે માથાકૂટ ચાલતી હતી, જેથી મેં મારી મરજીથી ફોર્મ ખેંચ્યું છે। મને કોઈ પૈસા મળ્યા નથી। તો ફોર્મ પરત ખેંચવા પહોંચેલા બોની પટેલે કોંગ્રેસી કાર્યકરોએ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે બોની પટેલની મુલાકાત ન થવા દેતા વિપુલ ઉધનાવાલા દ્વારા ભાજપ અને પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। એક સમયે કોંગ્રેસીઓ અને પોલીસ વચ્ચે ચૂંટણી અધિકારીની ઓફિસ બહાર ઘર્ષણ પણ સર્જાયું હતું। તો એવા આક્ષેપ કર્યા હતા કે ધાકધમકી આપી બોની પટેલ પાસે ઉમેદવારી પરત ખેંચવામાં આવ્યું છે। ત્યારે હવે આવનાર ચૂંટણીમાં આનો કેવો પડદો પડે છે તે તો સમય જ બતાવશે। હવે સામાન્ય ચૂંટણી ચાલે છે સુરત મહાનગરપાલિકા, એની અંદર અમે નવયુવાન, એકદમ નવયુવાન, જે સમાજનો ચહેરો છે, જે સમાજની અંદર સેવા કરે છે એવા યુવાનોને અમે ચૂંટણીમાં ટિકિટ આપી છે। ત્યારે એનાથી ગભરાઈ આ શક્તિશાળી વિશ્વની મોટી પાર્ટી કહેવાતી ભારતીય જનતા પાર્ટી એક નાના અમથા યુવાનથી ડરી અને એના ઘરે મોટા મોટા નેતાઓ સમાજના લોકોને ડરાવી ધમકાવી અને એ છોકરાને એ ફોર્મ ખેંચવા બોલાવે છે। અને જે વાત છે કે આ એક સામાન્ય ચૂંટણી છે, યુવાનો માટેની, સમાજના સેવા માટેની એક નાની અમથી ચૂંટણી છે। એ ચૂંટણી લોકશાહીની ચૂંટણી છે। એ પણ વિશ્વગુરુ કહેવાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચેલા ચપાટાઓ આજે આ પ્રદર્શન કરી રહ્યા છે। એક યુવાનને ચૂંટણી નથી લડી શકતા કારણ કે એ લોકોને પ્રજા સ્વીકારતી નથી। આ પેપરના વાઘ છે, પાકા ફોજદારો છે, એ લોકોની શક્તિ નથી કે કોંગ્રેસને હરાવી શકે, યુવાનોને હરાવી શકે। એમના ઘરે ભાજપના નેતા 2 દિવસથી બેસે છે, તે છતાં એ યુવાન અમારા સંપર્કમાં તો અમારી સાથે તો છેલ્લા 2:30 વાગ્યા સુધી એ મારી સાથે વાત કરી છે। અને ત્યાર પછી જ્યારે ખૂબ જ એમના નેતાઓ અને પોલીસ ફોર્સ બધા મળીને એ યુવાનને અહીંયાથી ઉચકીને લાવી કિડનેપ કરી અને એનું ફોર્મ ખેંચાયું। જ્યારે 3 વાગ્યાનો સમય હોય, કોઈ પણ રાજકીય પક્ષ અંદર જઈ શકે છે, પણ જ્યારે બોનીને અંદર લઈ ગઈ પોલીસ ને બીજેપીના કાર્યકર્તાઓ, તો કોંગ્રેસના એક પણ કાર્યકર્તાને અંદર જવા નહીં દીધા, અમને અમારા બીજા કામ માટે નહીં જવા દીધા અને આખી ચૂંટણી કમિશનરની ઓફિસને બંધક બનાવી દીધી, કિલ્લાબંધી કરી દીધી। હથિયાર સાથે પોલીસ, સાદા ડ્રેસના પોલીસોએ અમને અંદર નહીં જવા દીધા અને ચૂંટણી પંચને પણ મજાક બનાવી દીધું। આ ભારતીય જનતા પાર્ટીનો ખેલ છે।